ગુજરાતમાં આજે રૂપાલાના વિરોધમાં ઠેર ઠેર દેખાવો થયા છે ત્યારે આ મુદ્દે ભવિષ્યમાં શું થઈ શકે છે અને ખાસ રાજકીય રીતે વોટ બેંકની રીતે કેટલું નુકસાન ભાજપને થઈ શકે તે પ્રકારનું છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી વિકાસ ઉપાધ્યાય। વિકાસભાઈ, ખાસ તો જે રીતે વોટ બેંકની વાત કરીએ, કેમ કે મોટાભાગે પક્ષોની ચિંતા માત્ર ને માત્ર વોટની હોય છે, એ જો એંગલ આપીએ તો કેટલું નુકસાન ભાજપને જો ટિકિટ પાછી ન ખેંચે તો? ચિરાગ, જો માંડીને વાત કરીએ તો જ્યારે લોકસભાના ઇલેક્શનની જાહેરાત થઈ સાથે સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાના નામની જાહેરાત થઈ, એ વખતે ગુજરાતની જે સૌથી સલામત બેઠકો ગણાય છે એમાં રાજકોટનો સમાવેશ થતો હતો। એટલે એવું કહેવાતું હતું કે પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર હોય પણ વોક ઓવર મળી જાય એવી એક સ્થિતિ હતી, એટલે સૌથી સેફેસ્ટ સીટ એ ગણાય છે। પણ રાજનીતિમાં ગમે તે સમયે ગમે તે ટાઈમે પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી અને એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે પરસોત્તમ રૂપાલાના વિધાનો। પરસોત્તમ રૂપાલાની વાત કરું તો બહુ સારા પ્રખર વક્તા છે, સારા સાહિત્યકાર છે અને કલાકો સુધી, એટલે મોજે ડાયરો કરીને એમની ચેનલ પણ શરૂ કરી હતી ને, સારું બોલી શકે છે, સાહિત્યનું પણ જ્ઞાન છે ને ઇતિહાસનું પણ જ્ઞાન છે। પણ એ કોઈ કાર્યક્રમમાં એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજને થોડું નીચું બોલ્યા અથવા તો એના વિશે ઘસાતું બોલ્યા ને ઇતિહાસને તોડી મરોડીને વાત રજૂ કરી, એના કારણે આખો પરિણામ સર્જાયું છે। ખાલી રાજકોટ લોકસભાની જ વાત કરું તો લગભગ 21 લાખ વોટર્સની વચ્ચે 25% જેટલા જે વોટર છે એ પટેલ છે અને 8% દલિત છે અને 8% જે વોટર છે એ ક્ષત્રિયો છે, એટલે 16-17%। કારણ કે વાત ખાલી આની જ નથી, ક્ષત્રિયોની જ નથી, પણ તમને ખ્યાલ હોય તો દલિત સમાજના લોકોએ પણ 3 કે 4 જગ્યાએ પરસોત્તમ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરી છે, એવું કહ્યું છે। એટલે એક માણસ કોઈ ભૂલ કરે અને એ ભૂલમાંથી જો સબક શીખે તો એ બોલવાનું ટાળે, પણ પરસોત્તમ રૂપાલાએ એમની ભૂલનું પુનરાવર્તન કર્યું છે અને ખુલાસો કરવા છતાં એ પાછા ફરીથી બીજી નવી એક સમસ્યામાં સપડાયા છે। એટલે રાજકોટની વાત કરતો 16-17% જે વોટર છે એ આમને અસર કરી શકે, એટલે હાર જીતમાં એની લીડમાં આ તે ઘટાડો થઈ શકે, પણ ઓવરઓલ ખાલી રાજકોટ પૂરતી જ વાત નથી। હવે જ્યારે ફાયર ફાઇટિંગ કરવાનું હતું તો રેસ્ક્યુ ઓપરેશન કરવાનું હતું તો રાજકોટ પૂરતું હતું, પણ હવે એવું નથી। આજે ગુજરાતના લગભગ 10 થી 12 શહેરોમાં, એટલે તમે પાટણની વાત કરો, સાબરકાંઠાની વાત કરો, અમદાવાદની વાત કરો, સાણંદની વાત કરો, અમરેલીની વાત કરો, તમે સુરતની વાત કરો, 10 થી 12 જગ્યાએ લગભગ 10-15 હજાર ક્ષત્રિય સમાજના લોકોએ અને એમના પ્રમુખોએ આજે વિરોધ પ્રદર્શન કર્યા છે, કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા છે। હવે જો આ ફાયર ફાઇટિંગની એક્ટિવિટી પક્ષના સિનિયર નેતાઓ દ્વારા જો 1-2 દિવસની અંદર નહીં લેવામાં આવે તો સ્વાભાવિક રીતે જ આ આગ વધુ પ્રસરવાની છે। આ પાટીદાર આંદોલન વખતે જે થયું હતું કે સરકાર એ વખતે કમ્પ્લીટલી ઊંઘતી ઝડપાઈ હતી, એમને એવું હતું કે 2 દિવસ કે 3 દિવસ પૂરતું છે અને એ સમાજનો જે ઉભરો છે ઠલવાઈ જશે, પણ એવું નથી। ક્ષત્રિયો ઓલમોસ્ટ હવે આખા ગુજરાતમાં નક્કી કર્યું છે કે એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના બદલે તો એ આખા ગુજરાતમાં અને આખા દેશમાં એ બીજેપીના ઉમેદવારનો વિરોધ કરશે। પણ એક સવાલ વિકાસભાઈ થઈ રહ્યો છે કે આખા આ ડેમેજ કંટ્રોલની કવાયતમાં ક્યાંય કોઈ મોટા માથાઓ દેખાતા હોય તેવું લાગતું નથી। રૂપાલાને એકલા પાડી દેવાયા છે? અત્યાર સુધીની જે પ્રક્રિયા છે તો અત્યાર સુધીના જે ઘટનાક્રમ છે એને જોતા તો એવું જ લાગે છે કે રૂપાલા ઓલમોસ્ટ એકલા છે। એટલે પક્ષના સિનિયર નેતાઓએ એમની રીતે પોતાના પ્રયાસો કર્યા છે, પ્રદેશ પ્રમુખથી માંડીને સેન્ટ્રલ લીડરશીપે પણ એના પ્રયાસો કર્યા હશે। પણ બીજી સિક્કાની બીજી એક બાબત હું તમને કહું ચિરાગભાઈ, તો રૂપાલાની વ્યક્તિગત જે પોલિટિકલ કેરિયર છે અથવા તો એમનો પોતાનો સ્વભાવ છે એ કતળા નેતાનો, થોડા આપખુદ નેતાનો, એટલે જનરલી એમની સમસ્યામાં કોઈ ઇન્વોલ્વ થતી વખતે કોઈ પણ નેતા અથવા તો પાર્ટીનો કાર્યકર 2 વખત વિચાર કરે, કારણ કે એમને સારું લાગે ખોટું લાગે એવું છે। એટલે એ એમને કદાચ એવું પણ હશે કે રૂપાલા એમની પોતાની રીતે પોતાનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકે છે, એટલા માટે પણ કદાચ એ લોકો ઇન્વોલ્વ નહીં થયા હોય ને કદાચ એવું પણ હોય કે એવું જરૂરી નથી કે કોંગ્રેસમાં જેમના વિરોધી હોય અથવા તો એમ કે ક્ષત્રિય સમાજ જ એમનો વિરોધ કરતી હોય, પક્ષના કેટલા બધા નેતાઓ અથવા તો કાર્યકર્તાઓને પણ એવું થતું હોય કે ભાઈ એમ કે તમે એક સ્કાયલેબ તરીકે જ્યારે એમના નામની જાહેરાત થઈ ત્યારે બી લગભગ સ્વાભાવિક રીતે જ એવું થયું હતું કે રૂપાલાને રાજકોટમાં કેમ, એમાં અમરેલીમાં કેમ નહીં। અત્યાર સુધી એ રાજ્યસભા થકી પાર્લામેન્ટમાં એન્ટર થતા હતા, પણ અમરેલીમાં એમના માટે સેફ ગ્રાઉન્ડ નહોતું અથવા તો એ જીતી ન શકે એવી એક પોસિબિલિટીઝના કારણે એમને રાજકોટ શિફ્ટ કર્યા। એટલે સ્વાભાવિક રીતે રાજકોટના નેતાઓ કાર્યકર્તાઓને પણ એવું લાગે કે તમે એમ કે એક આયાતી ઉમેદવાર તરીકે અથવા તો તમે એમ સ્કાયલેબ તરીકે કોઈ ઉમેદવારને લાવો એટલે રૂપાલા માટેની સ્થિતિ વધારે માઠી થઈ છે। અને મેં મૂળભૂત રીતે કહ્યું એમ કે રૂપાલાનો પોતાની એક વ્યક્તિગત એમનું એક
છબી છે એ પણ એ જ પ્રકારની છે કે જનરલી બહુ જ લોકોને એ સીધી રીતે સંપર્કમાં ના હોય અથવા તો એમની સાથેના પેલા રિલેશન ના હોય એટલે પણ એમને કોઈ મદદ કરવા માટે તૈયાર ના થાય એવું પણ હોઈ શકે છે. એક નવી રણનીતિની વાત કરીએ જે ક્ષત્રિયો અપનાવવા જઈ રહ્યા છે. રાજકોટની બેઠક પર લગભગ સમાચાર એ વાતના છે કે 100 જેટલી મહિલા ઉમેદવાર ક્ષત્રાણીઓ ઊભી થઈ જશે, ઉમેદવારી કરશે અને શક્યતા એ વાતની પણ છે કે જો 100થી વધુ ઉમેદવાર હોય બેઠક પર તો બેલેટ પેપરથી ઇલેક્શન કરાવવું પડશે. આ રણનીતિ એ કયા પ્રકારની લાગી રહી છે? એ કોઈ પણ લેવલે જો હવે જ્યારે આખા સમાજની વાત હોય ને સમાજે જ્યારે ભેગો થતો હોય ને એમની વાત એવું છે, એમને એવું નથી કે પરસોત્તમ રૂપાલાને તમે રાજકોટમાંથી નહીં તમે અમરેલીમાંથી ભાવનગરમાંથી લડાય એવું નથી. એમને તો એવું છે નામ માત્ર એમને એવું છે કે ભાઈ તમે પરસોત્તમ રૂપાલાને તમારે ચૂંટણી નહીં લડાવવાની એટલે ગુજરાતની વાત તમારે જતી રહી એટલે એમનો વિરોધ રૂપાલા પૂરતો જ છે. રૂપાલાને હટાવશે તો આ બધી સ્ટ્રેટેજી કંઈ આવવાની નથી પણ નહીં આવે એટલે મેં અગાઉ કહ્યું એમ કે હજુ તો 5, 7, 10 શહેરો અથવા તો ગામડાઓ પૂરતી આખી લડાઈ છે પણ જો સમાજ ખરેખર સંગઠિત થઈ અને એનો વિરોધ કરશે તો બીજેપીએ કદાચ એના પોતાના નિર્ણયમાં રિથિંકિંગ 100% કરવું પડશે. થોડીક ભાજપના નિર્ણયની વાત કરીએ. સૂત્રો શું કહી રહ્યા છે કે ખરેખર આ રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવાશે કે નહીં? કેમ કે સમાચાર એ પણ વાતના હતા કે રૂપાલાની ટિકિટ જો રાજકોટથી કપાય છે તો એમને વડોદરા શિફ્ટ થઈ શકે છે. આ પ્રકારના સંકેત પણ મીડિયામાં આવ્યા હતા. નહીં જો ચિરાગ, જો બીજેપીની લીડરશીપ છે સામાન્ય સંજોગોમાં એ પ્રકારની છે કે કોઈ પણ સમાજના અથવા તો કોઈ પણ વ્યક્તિના પ્રેશરની સામે બહુ જલ્દીથી ઝૂકી જાય એવી નથી. પણ મેં કહ્યું એમ કે ધીરે ધીરે આ જે આગ છે એ વાઇલ્ડ ફાયરની જેમ આખા ગુજરાતમાં પ્રસરે અને આખો સમાજ જો વિરોધમાં થઈ જાય તો સ્વાભાવિક રીતે જ બીજેપીના આગેવાનો વચ્ચે માફી માગી છે પણ ક્ષત્રિય સમાજના લોકો આ મુદ્દે કોઈપણ જાતની બાંધછોડ કરવા માટે અથવા તો એમની માફીને સ્વીકારવા માટે તૈયાર નથી. બાંધછોડ જુઓ, હમણાં બપોરે જે સમાચાર આવ્યા છે દિલ્હીથી, જે સૂત્રો કહી રહ્યા છે કે હવે ગુજરાતમાં એક પણ ઉમેદવાર બદલાશે નહીં એટલે ભાજપ પણ અડગ છે કે રૂપાલા જ રાજકોટમાં જંપલાવશે. ક્ષત્રિય સમાજ પણ અડગ છે કે ના, અમે વિરોધ કરવાના છે. ના ચિરાગ, એવું રાજનીતિમાં એવું શક્ય નથી હોતું. આજે હું તમને કહું છું કે 10 દિવસ પહેલા જે એવી વાત થતી હતી કેમ કે બીજેપી એના કેન્ડિડેટને નહીં બદલવો પડે, એમણે 2 કેન્ડિડેટ એમના પોતાના બદલવા જ બિલકુલ સાબરકાંઠાની સાથે સાથે બીજા કેન્ડિડેટ પણ એ લોકો બદલવા પડે. એટલે સમય અને સંજોગોના આધારે બીજેપીની લીડરશીપ અથવા તો ભારતીય જનતા પક્ષના નેતાઓ એનો નિર્ણય લેતા હોય છે. જ્યારે આઉટ ઓફ કંટ્રોલ કોઈ પરિસ્થિતિ થઈ જાય તો સ્વાભાવિક રીતે જ રૂપાલાના બદલે જો આખી પાર્ટીને નુકસાન થતું હોય તો રૂપાલા નહીં એના જેવા કેટલા બધા ઉમેદવારોને પણ બીજેપી બદલી શકે. જો કોઈ પરમેનન્ટ નથી હોતું કે નહીં રૂપાલાને નહીં જ બદલાય. એક સ્ટ્રેટેજીના ભાગરૂપે કદાચ એમ કે કોઈ એક સમાજની સામે નથી ચૂકવું હતું તો સમાજની સામે બહુ બાંધછોડ નથી કરવી, એના ભાગરૂપે કદાચ 2, 3, 4 દિવસ સુધી બીજેપીના લીડર્સે એનું એનાલિસિસ કરી શકે છે પણ એ તો ઉમેદવારી પત્ર ભરવાના અગાઉના દિવસે પણ રૂપાલાનું નામ બદલાઈ શકે છે. એટલે એવું નથી હોતું કે ના જ થઈ શકે. જી, એક સમાચાર એ વાતના હતા કે કુંડારિયા જે છે એમણે પણ ડેટા એમનો આપ્યો છે એમાં પણ તો લગભગ નામ જો બદલાય છે તો પછી એ હોઈ શકે છે? ના, કાગને બેસું દાઢ ન પડ્યું એવી સ્થિતિ થઈ જાય. તો મોહન કુંડારિયાએ પણ એનો ઉલ્લેખ કર્યો છે ને સાથે સાથે પાર્ટીના લીડર્સે પણ એનો ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ કેન્ડિડેટ જ્યારે એનું કેન્ડિડેચર ફાઇલ કરતો હોય તો એના સપોર્ટિંગ અથવા તો એના ડમી ઉમેદવાર તરીકે 2 લોકો 3 લોકોના ઉમેદવારી પત્ર ભરવાના હોય છે ને એમાં કેટલીક ડિટેલ્સ જોઈતી હોય છે, નો ડ્યુ સર્ટિફિકેટ જોઈતા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ્યારે પરસોત્તમ રૂપાલાનું પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો હોય એ સંજોગોમાં બીજા 2 કે 3 એમને ડમી ઉમેદવાર જોઈતા એમાં મોહન કુંડારિયા હોઈ શકે છે. એટલે રૂપાલાના સ્થાને મોહન કુંડારિયા જ હોઈ શકે એવું પણ જરૂરી. ઓકે, અંતિમ સવાલ વિકાસભાઈ, વિપક્ષના ખેમાની વાત કરીએ તો આખો આ વિવાદને એન્કેશ કરવો હોય વિપક્ષે તો કેવી રીતે કરી શકે? વિપક્ષ એટલા માટે બહુ એન્કેશ કરી શકે એવી સ્થિતિમાં નથી કે ક્ષત્રિયોને અથવા તો બીજી કોઈ કોમ્યુનિટીના જો લોકો હોય એનો વિરોધ છે રૂપાલાનો છે, બીજેપીનો નથી. એટલે સ્વાભાવિક રીતે જ એ તો ઉમેદવાર બદલશે એટલે સ્વાભાવિક રીતે જ ક્ષત્રિય સમાજના લોકો પાસે આવીને એ જે તે બીજેપીના ઉમેદવારને સપોર્ટ ડિક્લેર કરશે. બિલકુલ. એટલે એનો ફાયદો કોંગ્રેસને અથવા તો બીજી કોઈ પોલિટિકલ પાર્ટીસને થાય એવું કોઈ બહુ સંભાવના નથી. આગામી દિવસોમાં ટૂંકમાં હજુ ક્ષત્રિયો જો મેદાને પડેલા રહે તો વિવાદ ચોક્કસ વકરશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. આપનો આભાર વિકાસભાઈ તમામ વાતચીત બદલ. જો રહેશે કે આગામી દિવસોમાં વિવાદ હવે નવું કયું રૂપ ધારણ કરી રહે છે